નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજી વિષય અંતર્ગત ધેટ વિશે વાત કરવાના છીએ. ધેટનો અર્થ થાય છે પેલું, પેલી અથવા પેલો. જ્યારે આપણે દૂરની વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ અને એ વ્યક્તિ અથવા વસ્તુ એકવચન એટલે એક જ હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. ધેટની સાથે ક્રિયાપદ તરીકે ઇઝ વપરાય છે. ઇઝ, IS, ઇઝ એટલે છે. અહીંયા આપણે ધેટ આધારિત વિધાન વાક્યની વાત કરવાના છીએ. જેમ કે પેલો દડો છે, પેલી ગાય છે, પેલી નારંગી છે, પેલો છોકરો છે, પેલી રાધા છે, પેલો મનુ છે. આવા વાક્યોનું આપણે અંગ્રેજી કરવું હોય તો એની વાક્ય રચના છે પહેલા ધેટ, પછી લખીશું ઇઝ, પછી આર્ટિકલ an પૈકી કોઈ પણ એક અને છેલ્લે નામ અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકીશું. ચલો આપણે વાક્ય સમજીએ. પહેલું વાક્ય છે પેલો દડો છે. તો વાક્ય રચના પ્રમાણે પહેલા આપણે લખશું પેલો છે એટલે કે ધેટ ઇઝ. અહીંયા વાત કરીએ દડો. દડાનો સ્પેલિંગ છે બોલ. બોલની આગળ આર્ટિકલ મુકાશે એ. લખીશું બોલ. વાક્ય બનશે ધેટ ઇઝ અ બોલ. પેલો દડો છે. બીજું વાક્ય છે પેલી ગાય છે. તો લખીશું પહેલા ધેટ ઇઝ. અહીંયા વાત કરેલી છે ગાયની. ગાય માટેનું સ્પેલિંગ છે કાઉ. કાઉની આગળ મુકાશે એ અ કાઉ. તો વાક્ય થશે ધેટ ઇઝ અ કાઉ. પેલી ગાય છે. ત્રીજું વાક્ય છે પેલી નારંગી છે. લખીશું આપણે ધેટ ઇઝ. અહીંયા વાત કરેલી છે નારંગી. એનો સ્પેલિંગ છે ઓરેન્જ. ઓરેન્જની આગળ આર્ટિકલ મુકાશે એન. લખીશું ઓરેન્જ. છેલ્લે પૂર્ણ વિરામ. આપણું વાક્ય થશે ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી છે. ચોથું વાક્ય છે પેલો છોકરો છે. પહેલા લખીશું આપણે ધેટ ઇઝ. એ છોકરો એ કોઈ નામ નથી, એ જાતિનો ઉલ્લેખ કરે છે. એટલે છોકરાનો સ્પેલિંગ છે બોય અને જાતિ વચ્ચે કહો દે અને આગળ આર્ટિકલ an મૂકવો પડે. તો બોયની આગળ મુકાશે એ અને છોકરો એટલે કે બોય. તો વાક્ય બનશે ધેટ ઇઝ અ બોય. પેલો છોકરો છે. પાંચમું વાક્ય છે પેલી રાધા છે. ધેટ ઇઝ. હવે અહીંયા રાધા એ વ્યક્તિવાચક નામ છે એટલે કે માણસનું નામ છે. એટલે જેની આગળ આર્ટિકલ an મુકાશે નહીં. તો આપણે રાધાનું સીધું અંગ્રેજી નામ લખશું રાધા. વાક્ય બનશે ધેટ ઇઝ રાધા. છેલ્લું વાક્ય છે પેલો મનુ છે. લખીશું ધેટ ઇઝ. અહીંયા પણ મનુ એ વ્યક્તિવાચક નામમાંથી આર્ટિકલ an મૂકીશું નહીં. લખીશું મનુ. એટલે પૂર્ણ વિરામ. વાક્ય બનશે ધેટ ઇઝ મનુ. પેલો મનુ છે. ચલો આગળ આપણે કે ધેટ અંતર્ગત પ્રશ્ન વાક્યની ચર્ચા કરીએ. જેવા પ્રશ્ન વાક્ય જેમ કે શું પેલી બિલાડી છે, શું પેલું કેળું છે, શું પેલી ગાય છે, શું પેલી છત્રી છે, શું પેલી માયા છે, શું પેલો રાજુ છે. તો પ્રશ્ન વાક્ય માટે એની વાક્ય રચના છે કે જે ક્રિયાપદ છે ઇઝ એને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. પછી ધેટ, પછી આર્ટિકલ an પૈકી કોઈ પણ એક, પછી વાક્યમાં સૂચવેલ નામ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે. જેમ કે પહેલું વાક્ય છે શું પેલી બિલાડી છે. તો અહીંયા શબ્દ છે બિલાડી. પહેલા આપણે લખીશું કે ઇઝ ધેટ. બિલાડી માટેનું સ્પેલિંગ છે કેટ. તો કેટની આગળ લાગશે આર્ટિકલ a કેટ અને છેલ્લે કરશું પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણું વાક્ય બનશે ઇઝ ધેટ અ કેટ. શું પેલી બિલાડી છે. આગળનું વાક્ય છે શું પેલું કેળું છે. તો આપણે વાક્ય રચના પ્રમાણે લખશું ઇઝ ધેટ. અહીંયા વાત કરેલી છે કેળાની. કેળા માટેનું સ્પેલિંગ છે બનાના. એની આગળ લાગશે આર્ટિકલ a. લખશું બનાના અને છેલ્લે કરશું પ્રશ્નાર્થ ચિહ્ન.
તો આપણું વાક્ય બનશે ઇઝ ધેટ અ બનાના? શું પેલું કેળું છે? આગળનું વાક્ય છે શું પેલી ગાય છે? તો વાક્ય રચના પ્રમાણે પહેલા આપણે લખશું ઇઝ ધેટ. અહીંયા વાત કરેલી છે ગાય, તો ગાય માટેની સ્પેલિંગ છે કાઉ. એની આગળ મુકાશે આર્ટિકલ એ. એ લખશું કાઉ અને લખશું પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય બનશે ઇઝ ધેટ અ કાઉ? શું પેલી ગાય છે? આગળનું વાક્ય છે શું પેલી છત્રી છે? પહેલા લખશું આપણે ઇઝ ધેટ. અહીંયા વાત કરેલી છત્રી એટલે કે અમ્બ્રેલા, તો અમ્બ્રેલાની આગળ થશે એન, લાગશે આર્ટિકલ અને છત્રી માટે લખશું અમ્બ્રેલા અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય બનશે ઇઝ ધેટ એન અમ્બ્રેલા? શું પેલી છત્રી છે? આગળનું વાક્ય છે શું પેલી માયા છે? એટલે લખશું આપણે ઇઝ ધેટ. અહીંયા માયા એ વ્યક્તિનું નામ છે એટલે એની આગળ આર્ટિકલ એ મુકાશે નહીં. લખશું માયા અને પ્રશ્નાર્થ ચિહ્ન. નામનો પ્રથમ અક્ષર કેપિટલ અક્ષર મૂકવાનો છે. વાક્ય બનશે ઇઝ ધેટ માયા? શું પેલી માયા છે? છેલ્લું વાક્ય છે શું પેલું રાજુ છે? તો લખશું આપણે ઇઝ ધેટ. અહીંયા નામ છે રાજુ, લખશું રાજુ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધેટ રાજુ? શું પેલો રાજુ છે? આગળ આપણે ધેટ અંતર્ગત નકાર વાક્ય વિશે વાત કરવાના છીએ. જેવા કે પેલી પેન નથી, પેલું દફતર નથી, પેલી છત્રી નથી, પેલી છોકરી નથી, પેલો મોહન નથી, પેલી પૂનમ નથી. આવા વાક્યનું અંગ્રેજી કરવા માટે એની જે સરળ વાક્ય રચના છે એ આપણે યાદ રાખીશું. તો પહેલા લખીશું ધેટ, પછી ઇઝ, પછી લખીશું નોટ. નોટનું સ્પેલિંગ છે NOT. નોટ એટલે નથી, જે નકાર વાક્યમાં વપરાય છે. એના પછી લખીશું આર્ટિકલ AM અને પછી લખીશું નામ, છેલ્લે પૂર્ણ વિરામ. તો અહીંયા આપેલ વાક્યનો આપણે અંગ્રેજી કરવાનો પ્રયાસ કરીએ. પહેલું વાક્ય છે પેલી પેન નથી. નકાર વાક્ય હોવાથી પહેલા આપણે લખશું that is not. અહીંયા વાત કરેલી છે પેન. પેનનો સ્પેલિંગ થશે પેન, જેની આગળ લાગશે આર્ટિકલ એ. લખીશું પેનનો સ્પેલિંગ પેન. તો that is not a pen. પેલી પેન નથી. બીજા નંબરનું વાક્ય છે પેલું દફતર નથી. નકાર વાક્ય હોવાથી આપણે લખીશું that is not. અહીંયા વાત કરેલી છે દફતર. દફતર માટેનું સ્પેલિંગ છે બેગ, તો અ બેગ. પેલું દફતર નથી. ત્રીજું વાક્ય છે પેલી છત્રી નથી. લખીશું that is not. અહીંયા વાત કરેલી છત્રી, એના માટે લખીશું an umbrella. વાક્ય બનશે that is not an umbrella. 4 નંબરનું વાક્ય છે પેલી છોકરી નથી. લખીશું that is not. અને છોકરી એ જાતિવાચક નામમાંથી એની આગળ આર્ટિકલ આપણે an મૂકીશું. તો છોકરી એટલે કે ગર્લ, તો અ ગર્લ. છેલ્લે પૂર્ણવિરામ. that is not a girl. પેલી છોકરી નથી. 5 નંબરનું વાક્ય છે પેલો મોહન નથી. લખશું આપણે that is not. અહીંયા મોહન એ વ્યક્તિવાચક નામમાંથી આપણે an મૂકીશું નહીં અને લખશું મોહનનો ઇંગ્લિશ મોહન. નામનો પ્રથમ અક્ષર આપણે કેપિટલ કરીશું. તો વાક્ય બનશે that is not મોહન. પેલો મોહન નથી. છઠ્ઠું વાક્ય છે પેલી પૂનમ નથી. that is not. અહીંયા પૂનમ પણ નામ હોવાથી આપણે an મૂકીશું નહીં, લખશું પૂનમ. તો વાક્ય બનશે that is not પૂનમ. પેલી પૂનમ નથી. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.